હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થા આજે દેશ વિદેશમાં મંદિરોનું નિર્માણ કરીને સનાતન સંસ્કૃતિનો પ્રચાર અને એક ચારિત્રવાન સમાજ તૈયાર કરી રહ્યું છે। સમગ્ર અમેરિકામાં બીએપીએસ સંસ્થાના 160મી વધુ નાના મોટા મંદિરો આવેલા છે। ત્યારે તારીખ 24 ઓગસ્ટ 2024ના રોજ અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના બોસ્ટન શહેરના ટિંગ્સબરફ વિસ્તારમાં એક નવા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવમાં સારંગપુરથી ખાસ પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને 1300મી વધુ ભક્તો પણ આ દિવ્ય પ્રસંગનો લાભ લીધો હતો। આ સમારોહમાં ભારતીય પરંપરાગત અનુસાર વૈદિક વિધિ કરવામાં આવી હતી, જેમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા પવિત્ર કરેલા ચોખા અને આશીર્વાદિત ઈંટોને નવા મંદિરના પાયામાં વિધિપૂર્વક મૂકવામાં આવી હતી। આ પવિત્ર કાર્ય નવા મંદિરના આધ્યાત્મિક અને સાંપ્રદાયિક પાયાનું પ્રતીક છે, જે આવનારી પેઢીઓ માટે પૂજાસ્થળ અને સમુદાયના મેળાવડા તરીકે સેવા આપશે। પ્રોજેક્ટ માટે સિવિલ એન્જિનિયર જસ્ટીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે, હું રોમાંચિત છું કે મારો પુત્ર આવી સાર્થક ઘટનાનો સાક્ષી બની શક્યો અને આ શક્ય બનાવવામાં ભૂમિકા ભજવી હોવાનો મને ગર્વ છે। 1990માં પ્રથમ બોસ્ટન શહેર મંદિરના ઉદ્ઘાટનથી સત્સંગ પ્રવૃત્તિઓ વિકસેલી છે અને હાલ આ ટિંગ્સબરફ વિસ્તારનું નવું મંદિર તેની ક્ષમતામાં વધારો કરશે। આ નવા સંકુલનું નિર્માણ સમગ્ર વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની વધતી સંખ્યાને સમાવવા માટે કરવામાં આવી રહ્યું છે। તેમના સંબોધનમાં પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ સંતો અને હરિભક્તોના સમર્પણની પ્રશંસા કરી તેમના પ્રયત્નોથી આ નવું મંદિર કેવી રીતે શક્ય બન્યું તેના પર ભાર મૂક્યો। તેમણે વ્યક્તિઓ, પરિવારો અને વ્યાપક સમુદાયને ટેકો આપવા માટે મંદિરોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ વાત કરી હતી। સમગ્ર ન્યૂ ઇંગ્લેન્ડ અને રોબિન્સવિલ, ન્યૂ જર્સીના સ્વયંસેવકો આ ઇવેન્ટને તમામ ઉપસ્થિતો માટે યાદગાર બનાવવા માટે ભેગા થયા હતા। બોસ્ટન મંદિરના મુખ્ય સ્વયંસેવકોએ મજબૂત સમુદાયના સમર્થન માટે તેમની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી। તેઓએ નવા મંદિરનું નિર્માણ શરૂ કરવા અંગે તેમના ઉત્સાહ પર ભાર મૂક્યો, જે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સંકલ્પને પૂર્ણ કરશે અને સ્થાનિક સમુદાય માટે એક મૂલ્યવાન સંસાધન તરીકે સેવા આપશે। સ્વયંસેવકોના સમર્પણથી પ્રેરિત થઈને સાઇટ એન્જિનિયર શ્રી મોઇસેસે કહ્યું કે, આવા નમ્ર અને સમર્પિત સમુદાય સાથે કામ કરવા માટે હું સન્માનિત છું, તે ખરેખર પ્રેરણાદાયક છે। અને અમેરિકાના કોણ હરિભક્તો આ શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જે કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને જરૂરથી શેર કરો। અને જો હરિભક્તો તમે ન્યૂ જર્સી રોબિન્સવિલ અક્ષરધામની સંપૂર્ણ માહિતીનો આ વિડીયો નથી જોયો તો સ્ક્રીન પર આ વિડીયોને ક્લિક કરીને જોઈ શકો છો। સૌને જય સ્વામિનારાયણ।